રિજન્યુએશનના સેશન ઉપર કામ કરવાના છે. આજના સેશનમાં આપણે ખૂબ રિલેક્સ કરીશું અને એક લાંબી યોગ નિદ્રા કરીશું, કેમ કે આપણે આપણા વીકના લાસ્ટના ડેમાં છે, રાઈટ? સો આપણો લાસ્ટ ડે જે છે રિલેક્સ અને રિજન્યુએશનનો હોય છે, રાઈટ? સો તૈયાર થઈ જઈએ, આપણી જગ્યા ઉપર બેસી જઈએ. જેમ કે મેં તમને બધાને કીધું કે આજે આપણે લાંબી યોગ નિદ્રા કરીશું અને ખૂબ વિશ્રામ કરીશું. તો ડિફરન્સ શું છે યોગ નિદ્રા અને નિદ્રા વચ્ચે? તો ઘણી વખત એવું થતું હોય કે યોગ નિદ્રામાં પણ આપણને ઊંઘ લાગી જતી હોય છે અને ઘણા લોકો વિચારતા હોય કે હું સૂઈ ગયો હતો, બટ એ ઊંઘ નથી, એ જાગૃત અવસ્થામાં આપણે વિશ્રામ કરીએ છીએ. સો મેજર ડિફરન્સ બંને વચ્ચે શું છે? જ્યારે આપણે નિંદ્રામાં હોઈએ, સ્લીપમાં હોઈએ, ત્યારે આપણે અવેર નથી હોતા. વી આર નોટ અવેર, આપણો હોશ નથી હોતો, રાઈટ? જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ, એક વખત આપણને ઊંઘ આવી જાય પછી આપણને હોશ ક્યાં હોય છે? હા, આપણી ચેતના પણ શ્રિંક થઈ જતી હોય છે, રાઈટ? જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે ધીરે 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 આપણી સજગતા આવે છે, આપણો હોશ આવે છે અને પછી આપણે આપણા દિવસની શરૂઆત કરીએ છીએ. પરંતુ યોગ નિંદ્રામાં આપણે આપણા બોડીના પાર્ટ્સ ઉપર અલગ અલગ જગ્યા ઉપર ધ્યાન લઈ જઈએ છીએ. એટલા માટે આપણી સજગતા રહે છે. ઇટ્સ અવેરનેસ સ્લીપ જેને કહેવાય છે. આપણે સજગ છે આપણા નિંદ્રાની અંદર, એને કહેવાય છે યોગ નિંદ્રા. તો એટલા માટે જ્યારે હોશપૂર્વક આપણે સજગ થઈને જ્યારે વિશ્રામ કરીએ છીએ ત્યારે આપણને વધુ આરામ મળે છે, કેમ કે આપણી અવેરનેસ છે આપણી સાથે. એટલા માટે યોગ નિદ્રા એ છે બહુ જ પાવરફુલ છે. સાયન્ટિફિકલી પણ આને થોડું સમજીએ તો યોગ નિદ્રામાં થાય છે શું? આપણે આપણા પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને એક્ટિવેટ કરીએ છીએ. તો એવું રિસર્ચ કહે છે જ્યારે પણ આપણે કોઈ પણ કાર્યને સ્લોલી કરીએ છીએ, એકદમ ધીરે ધીરે સજગતાપૂર્વક કરીએ છીએ, જેનાથી આપણી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને આપણા શરીરનું હિલિંગ સ્ટાર્ટ થાય છે. એટલા માટે યોગ નિદ્રા કરવું ખૂબ જ સારું છે, ખૂબ જ ફાયદેમંદ છે અને અસરકારક છે. જ્યારે પણ આપણે યોગ નિદ્રા કરીએ છીએ ત્યારે આપણા બોડીના પાર્ટ્સ હીલ થવા માંડે છે. ઇટ્સ અ સેલ્ફ હિલિંગ પ્રોસેસ. That's why it is very very powerful. તો આ મેજર ડિફરન્સ છે ઊંઘ વચ્ચે અને યોગ નિદ્રા વચ્ચે, રાઈટ? તો આજે આપણે સરસ લાંબી યોગ નિદ્રા કરવાના છે. ઓકે, તૈયાર થઈ જાય. તો આંખો બંધ કરી લઈએ. પહેલા 3 વાર ઓમકારનો ઉચ્ચારણ કરીશું. બંને હાથ આપણા ઘૂંટણ ઉપર રાખીએ. ઓમકાર માટે શ્વાસ ભરીએ. ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામનો અભ્યાસ કરીશું. બંને હાથની આપણી તર્જની આંગળી જે છે, મોટી આંગળી, એને આપણા કાનના અગ્રભાગ ઉપર મૂકી દઈશું, ઈયર લોબ ઉપર. કમર ગરદનને સીધું રાખીએ. બંને કોણી જમીનથી સમાનાંતર રાખીશું. ચહેરા ઉપર સ્મિત રાખતા એક લાંબો ઊંડો શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા એક ભ્રમરનો અવાજ કરીએ અને આંગળીઓને અંદર બહાર કરીએ. પરિવાર ઊંડો શ્વાસ ભરીએ. શ્વાસ ભરીએ. લાસ્ટ ટાઈમ શ્વાસ ભરીએ.
વિશ્રામ કરીએ. વિશ્રામમાં હથેળી ઘૂંટણ ઉપર રાખીએ. આપણા શરીર, શ્વાસ અને મનને એક સાથે સામંજસ્ય કરી લઈએ. યુનિયન ઓફ અવર બોડી, બ્રેથ એન્ડ માઇન્ડ. ધીરે ધીરે આપણો સમય લેતા લેતા આંખો ખોલી શકીએ. ઇટ ઇઝ વેરી રિલેક્સિંગ. યસ, ભ્રામરી પ્રાણાયામમાં એ આપણે બધી જ ઇન્દ્રિયોને શાંત કરી દે છે અને આપણને ખૂબ વિશ્રામ આપે છે. અને આ ખૂબ સરસ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરવા માટેનું પ્રાણાયામ પણ છે. તો હવે શરૂઆત કરી. આપણા શરીરને લેફ્ટ અને રાઈટ સ્વિંગ કરીએ. થોડું વધુ નીચે જઈએ. આપણા શોલ્ડર્સને નીચે લઈ જઈએ અને શ્વાસ સાથે કરતા જઈએ, લેફ્ટ અને રાઈટ. હવે આપણા ઓપોઝિટ હેન્ડને સ્ટ્રેચ કરીએ. કમરના ભાગ ઉપર સ્ટ્રેચ ફીલ કરીએ. શ્વાસ ભરતા ઉપર આવીએ અને શ્વાસ છોડતા નીચે જઈએ. ધીરેથી સેન્ટરમાં આવી જઈએ. બંને હાથને આપણા ખભાના પેરેલલ રાખીએ અને હાથને હવે આગળ પાછળ ટ્વિસ્ટ કરીએ. માથું જે છે એને નથી હલાવવાનું. આપણું હેડ જે છે એ સ્ટ્રેટ રહેશે. સામેની તરફ જોતા રહીશું અને હાથથી ટ્વિસ્ટ કરીએ. ટ્વિસ્ટિંગ એ આપણા કમર માટે, આપણા ઇન્ટરનલ ઓર્ગન્સ માટે ખૂબ સરસ છે. જ્યારે આપણે ટ્વિસ્ટ કરતા હોઈએ છીએ ત્યારે આપણા બધા ઓર્ગન્સ જે છે અંદરના એ ફ્રેશ બ્લડને એબ્ઝોર્બ કરે છે અને જે સ્ટેગ્નન્ટ બ્લડ એટલે કે જે વાસી બ્લડ હોય એને બહાર ફેંકી દે છે સિસ્ટમમાંથી. વેરી ગુડ. ધીરે ધીરે હાથને ઉપર લઈ જઈએ, આગળ પાછળ ચાલુ રાખીએ. ધીરેથી નીચે લાવીએ. પૂરેપૂરું ધ્યાન આપણા શ્વાસ ઉપર લઈ જઈએ અને જે પણ ભાગને આપણે મૂવમેન્ટ કરાવી રહ્યા છે એ બોડીના પાર્ટ ઉપર ધ્યાન લઈ જઈએ અને ધીરેથી વચ્ચે આવી જાય. હવે આપણે બોડીને ફ્રન્ટ અને બેક મૂવ કરીએ. આગળ અને પાછળ, આગળ અને પાછળ. કન્ટિન્યુ 3 more times. ફ્રન્ટ એન્ડ બેક, ફ્રન્ટ અને બેક, ફ્રન્ટ અને બેક. લાસ્ટ ટાઈમ ફ્રન્ટ અને બેક. ધીરેથી આગળ જઈએ અને હવે આપણે બોડીને રોટેટ કરીએ ક્લોકવાઇઝ ડિરેક્શન, રાઈટ ટુ લેફ્ટ. 5 times કરીશું શ્વાસની ગતિ સાથે. Nice and big circles from our hip bone. ચાલુ રાખીએ લાંબા ઊંડા શ્વાસ સાથે. હવે વિપરીત દિશામાં કરીએ, રિવર્સ ધ ડિરેક્શન. 1 2 3 4 and 5. ધીરેથી ઉપર આવી જઈએ. હવે બંને હાથને આપણે રોટેટ કરીએ. રિવર્સ 5 times. હવે રાઈટ હેન્ડને આગળ લઈ જઈએ, લેફ્ટ હેન્ડને પાછળ લઈ જઈએ. યસ, થોડુંક આપણા માઇન્ડ માટે ચેલેન્જિંગ થઈ ગયું. હવે આપણે બીજી દિશામાં કરીએ. લેફ્ટ હેન્ડને આગળ લઈ જઈએ, રાઈટ હેન્ડને પાછળ. એન્ડ રિલેક્સ. ધીરેથી હાથને નીચે લઈ આવીએ. હવે બંને હાથને આગળ રાખીએ અને 5 વખત હાથને પાછળ લઈ જઈશું અને આગળ લાવીશું. 1 2 3 4 અને 5. ધીરેથી વચ્ચે આવી જઈએ. બંને પગને આપણે આ રીતે ઘૂંટણથી વાળેલા રાખીએ. બંને હાથ પાછળ લઈ જઈએ અને હવે નીઝને રાઈટ સાઈડ ડ્રોપ કરીએ, લેફ્ટ સાઈડ ડ્રોપ. કન્ટિન્યુ લેફ્ટ એન્ડ રાઈટ, લેફ્ટ એન્ડ રાઈટ. આ બહુ સરસ
મુવમેન્ટ છે આપણા લોઅર બેકમાંથી પ્રેશર અને સ્ટીફનેસને રિલીઝ કરવું. હવે જે લોકોને થોડું એડવાન્સ કરવું હોય એ લોકો રાઈટ લેગને ફોલ્ડ કરી લે, લેફ્ટ લેગના ઉપર મૂકી દે, નીના ઉપર, અને હવે રાઈટ અને લેફ્ટ કરે. તમે જોશો થોડું વધારે ડીપ સ્ટ્રેચ તમને ફીલ થશે લોઅર બેક. કન્ટિન્યુ 5 ટાઈમ્સ. વેરી ગુડ. શ્વાસ ઉપર ધ્યાન એન્ડ રિલેક્સ. વચ્ચે લઈ આવીએ બંને પગને. હવે લેફ્ટ ફૂટને ઉપર ઉચકીને લેફ્ટ ની જે છે એને આપણા રાઈટ નીના ઉપર મૂકી દઈએ અને રાઈટ અને લેફ્ટ મૂવ કરીએ. 1 2 3 4 એન્ડ 5. ધીરેથી બંને પગને સીધા કરી લઈશું. થોડું શેક કરી લઈએ. બંને પગના ટોઝને બેન્ડ કરીએ, ઘૂંટણના પાછળના ભાગને. આ રીતે જ્યારે આપણે બંને પગને શેક કરતા હોઈએ અને બંને પગના પંજાને એક સાથે લગાવતા હોય, એનાથી શું થાય છે, આપણા જે નર્વ્સ જે એન્ડિંગ થતી હોય આપણા પગના પંજામાં એ સ્ટિમ્યુલેટ થાય છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને આપણી સજગતા પણ વધે છે. તો આવું કરવું સારું છે આપણા શરીર માટે. થોડું શેક કરવું જોઈએ બંને પગના રીતે. થોડું ઘૂંટણને પાછળથી શેક કરી લઈએ. હવે શ્વાસ ભરતા આપણા બંને પગના પંજાને આપણા શરીરના તરફ ખેંચીએ અને શ્વાસ છોડતા આગળ લઈ જઈએ. 5 ટાઈમ્સ કરીએ. 1 2 3 4 અને 5. રોટેટ કરી લઈએ એન્કલને 5 ટાઈમ્સ. 1 2 3 4 and 5. રિવર્સ કરીએ. 1 2 3 4 and 5. હવે આપણે બંને પગના પંજાને એક સાથે લાવીએ. બંને પગની એડી એક સાથે લઈ આવીએ. આ રીતે બટરફ્લાય કરીશું. બંને પગને આપણા પેલ્વિક બોન જે છે, હિપ બોન જેને કહેવાય છે, ત્યાંથી મૂવમેન્ટ કરાવીશું. અપ એન્ડ ડાઉન. હવે આપણા પગને થોડું સ્લાઇડ કરીએ આગળની તરફ. પગના પંજાને એક સાથે લાગેલા રાખીએ અને ધીરે ધીરે જેટલું થઈ શકે એટલું આગળની તરફ ઝૂકીએ. ધીરેથી ઉપર આવીએ. ફરી વખત શ્વાસ ભરીએ ઊંડો અને શ્વાસ છોડતા છોડતા જેટલું થઈ શકે એટલું નીચે જઈએ. ફરી વખત ધીરેથી શ્વાસ ભરીએ, ઉપર આવીએ અને શ્વાસ છોડતા છોડતા ધીરેથી નીચે આવીએ. ધીરેથી ઉપર આવી જઈએ. હવે આપણા લેફ્ટ લેગને વાળેલો રાખીએ ઘૂંટણથી. રાઈટ લેગને ઉપર લઈ જઈએ. બંને હાથથી આપણા રાઈટ શિન બોનને રાઈટ ઘૂંટણથી આપણા હાથથી વ્રેપ કરી લેવાનું છે. એને હગ કરી લેવાનું. અને હવે ક્રેડલ કરીશું. પગને રાઈટ અને લેફ્ટ સ્વિંગ કરી લાઈક અ બેબી, એક નાના બાળકની જેમ. આપણું બાળક બહુ પ્રિય છે આપણને. ઘણા લોકોનું બાળક જે છે ઉપર નથી આવી રહ્યું. સમજી શકું છું. કોઈ વાંધો નહીં. ખૂબ સરસ સ્ટ્રેચ છે આપણા હિપ જોઈન્ટ્સ માટે, આપણા ગ્લુટેસ મસલ્સ માટે. આપણું બેબી તૈયાર છે સુવા માટે. સો બેબીને કિસ કરી લઈએ ઇફ યુ વોન્ટ. ધીરેથી એકદમ નીચે મૂકીએ કેમ કે બેબી સુઈ રહ્યું છે. હવે બીજા બેબીને થોડુંક સોડાઈ દઈએ લેફ્ટ એન્ડ રાઈટ. ધ્યાન રહે આપણું બીજું બેબી સૂતું છે, એને ડિસ્ટર્બ નહીં કરે. કમર સીધી રાખીએ, સ્પાઇન રાઈટ. થોડુંક ઉપર લઈ જઈએ આપણા બેબીને. And relax. Other baby is also ready to sleep. Let's kiss our other baby. And relax. આરામથી બેસી જઈએ સુખાસનમાં. થોડું જોઈન્ટ મૂવમેન્ટ્સ કરી લઈએ. શ્વાસ ભરતા માથું પાછળ લઈ જઈએ. શ્વાસ છોડતા આગળ લાવીએ. ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર, ધીરેથી નીચે. હવે રોટેટ કરીશું રાઈટ થી લેફ્ટ, ક્લોકવાઇઝ ડિરેક્શન. સ્લોલી. 1 2 3 4 and
રિવર્સ ડિરેક્શનમાં કરીએ 5 વખત. 1 2 3 4 and 5. ધીરેથી વચ્ચે આવી છે. હવે આપણા શોલ્ડર્સને ઉપર શ્રગ કરીશું, ખભાને ઉપર ઉચકીએ અને પાછળથી આગળ લાવીએ. ખૂબ જ સરસ અને વિશ્રામદાયક મુવમેન્ટ છે. બધા આપણા સ્ટ્રેસને રિલીઝ કરી દે છે, ગળાના ભાગથી, ગરદનના ભાગથી, ખભાના ભાગથી. કન્ટિન્યુ ચાલુ રાખીએ. ખભા ઉપર લાવીએ અને પાછળથી આગળ લાવીએ. નાઇસ એન્ડ લોંગ બ્રેથ, લાંબા ઊંડા શ્વાસ. ખભા ઉપર ઉચકીશું ત્યારે શ્વાસ ભરીએ અને નીચે લાવીએ ત્યારે શ્વાસ છોડીએ. કન્ટિન્યુ. ધીરેથી આ રાઉન્ડને પૂરો કરી લઈએ અને વિશ્રામ. હવે બંને પગને સીધા કરી લઈશું ફરી એક વખત ને દંડાસનમાં બેસીએ. જમણા પગને ઘૂંટણથી વાળીશું અને જમણા પગનું શીન બોન આપણા શરીરના તરફ પુશ કરીએ. બંને હાથોથી આપણા જમણા પગના પંજાને પકડી લઈએ, કમર સીધી રાખીએ અને પગને સીધો કરી દઈએ. જો ના સીધો થતો હોય કોઈ વાંધો નહીં, ઘૂંટણથી વાળેલો રાખો. હવે થોડુંક પગને રાઈટ અને લેફ્ટ સ્વિંગ કરાવો 5 ટાઈમ્સ. 1 કમર સીધી, 2 3 જેટલું થાય એટલું કરો. 4 and 5. રિલેક્સ યોર રાઈટ લેગ. લેફ્ટ ઘૂંટણથી વાળીએ પગને, લેફ્ટ શિંગ બોનથી આપણા છાતીના તરફ પુશ કરીશું. જમણા હાથ અને ડાબા હાથથી આપણા ડાબા પગનો પંજો પકડી લઈએ, કમરને સીધી રાખીએ, નાભીના મસલ્સને યુઝ કરીએ. પગને ધીરેથી સીધો કરીએ અને 5 ટાઈમ્સ સ્વિંગ કરીએ. 1 2 3 4 and 5. રિલેક્સ યોર લેફ્ટ લેગ. ધીરેથી લેફ્ટ લેગને સીધો કરી લઈએ. હવે આપણે વક્રાસન કરીશું. પહેલું આસન શરૂઆત કરીએ, સીટેડ આસન. લેફ્ટ હેન્ડ આપણો પાછળ લઈ જઈશું. બહુ દૂર નહીં રાખીએ, બહુ નજીક નહીં રાખીએ, બિલકુલ ખભાના નીચે રહેશે અને આંગળીઓ બહારની તરફ રહેશે. અંદર રાખીશું તો ટ્વિસ્ટ નહીં થઈ શકે, એટલે બહાર રાખવું જરૂરી છે. ઓકે, કમર સીધી, નાભીને અંદર ખેંચીએ. આપણા જમણા હાથથી ડાબા પગનો ઘૂંટણ ડાબી બાજુથી પકડીશું. ઓકે, અને પગના પંજાને આપણા શરીરની તરફ ખેંચેલા રાખો. શ્વાસ ભરીએ લાંબો ઊંડો અને શ્વાસ છોડતા કમરથી ટ્વિસ્ટ કરીએ, પાછળની તરફ જોઈએ, વક્રાસન. હરેક શ્વાસ ભરતા અંદર થોડું વધુ ટ્વિસ્ટ કરવાનો પ્રયત્ન કરીએ. ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા વચ્ચે આવીએ અને બંને હાથને સેન્ટરમાં લઈ આવીએ. આ જ આસન જે આપણે લેફ્ટ સાઈડ કર્યું છે, હવે આપણે રાઈટ સાઈડ કરીશું. શ્વાસ ભરતા જમણો હાથ પાછળ લઈ જઈએ. આપણા ડાબા હાથેથી જમણા પગના ઘૂંટણને પકડી લઈશું. શ્વાસ ભરીએ ઊંડો, કમરને સીધી રાખીએ અને શ્વાસ છોડતા છોડતા જમણી બાજુ ટ્વિસ્ટ કરીએ. લુક બિહાઇન્ડ યુ ફ્રોમ ઓવર યોર રાઈટ શોલ્ડર. જમણા ખભાથી પાછળ જુઓ. શ્વાસ ભરતા ધીરેથી સેન્ટરમાં આવી જઈએ. શ્વાસ છોડતા વિશ્રામ કરીએ. હવે પગને ઘૂંટણથી વાળીને આપણા પેટના ઉપર આવીને સૂઈ જઈએ. હવે આપણે પેલ્વિક મૂવમેન્ટ કરીશું. બંને હાથ સીધા રાખીશું, આ રીતે પગ સીધા રહેશે. હાથને ખભાથી મૂવ કરીશું આગળ અને પગને આપણા પેલ્વિક બોનથી નીચે મૂવ કરીશું. ઓકે, આ ખૂબ જ સરસ આસન છે, મૂવમેન્ટ છે આપણા બોડીના સ્ટીફનેસને રિલીઝ કરવા માટે અને બોડીના પોસ્ચર માટે. તો સૌથી પહેલા આપણે જમણા હાથને ખભાથી આગળ કરીએ, લાંબુ કરીએ અને ડાબા પગને નાનું કરતા જઈએ, કોન્ટ્રાક્ટ કરીએ. રાઈટ હેન્ડને સ્ટ્રેચ કરીએ આગળ, લેફ્ટ લેગને કોન્ટ્રાક્ટ કરીએ ઉપરની તરફ. હવે રાઈટ હેન્ડ પાછો લાવીએ, લેફ્ટ હેન્ડને સ્ટ્રેચ કરીએ અને રાઈટ લેગને
કોન્ટ્રાક્ટ કરીએ, રિલેક્સ. ફરી પાછું રાઈટ હેન્ડ આગળ, લેફ્ટ લેગ ઉપર, ચેન્જ. લેફ્ટ હેન્ડ આગળ, રાઈટ લેગ, ચેન્જ. રાઈટ હેન્ડ ને ખેંચીએ, લેફ્ટ લેગ ને નાનું કરીએ, ચેન્જ. લેફ્ટ હેન્ડ ને ખેંચીએ, રાઈટ લેગ ને નાનું કરીએ. ફરીવાર રાઈટ હેન્ડ ને ખેંચીએ, લેફ્ટ લેગ ને નાનું કરીએ, ચેન્જ. 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 One last time. Right hand, left leg, left hand, right leg, and relax. હવે આપણા લેફ્ટ લેગ ને લેફ્ટ સાઈડ લઈ જઈએ 90 ડિગ્રી, અને થઈ શકે તો આપણા લેફ્ટ હેન્ડ થી એને પકડી લઈએ. જો ના પકડાતું હોય તો કોઈ વાંધો નહીં, હાથને સાઈડ ઉપર રાખો, અને જો પકડી શકાતું હોય ઘૂંટણમાંથી થોડું વાળીને તો પકડી લઈએ. આપણો જમણો કાન જમીન ઉપર રહેશે. ડીપ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા હિપમાં, હેમસ્ટ્રિંગમાં. લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખીએ. ધીરેથી આસનથી બહાર આવીએ, લેફ્ટ લેગ ને પાછું લઈ આવીએ. હવે રાઈટ લેગ ને રાઈટ સાઈડ લઈ જઈએ અને જમણા હાથેથી રાઈટ ટોને પકડીએ. આપણા લેફ્ટ કાનને, લેફ્ટ ચીકને, ગાલને જમીન ઉપર લઈએ. ઊંડા શ્વાસ ચાલુ રાખીએ અંદર અને બહાર. હરેક આસનમાં આપણે વિશ્રામ કરીએ. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થઈ રહી છે. સ્થિરમ સુખમ આસનમ. ધીરેથી શ્વાસ છોડતા પગને વચ્ચે લઈ આવે. હવે આપણે સરળ ભુજંગ આસન કરીશું, સ્પ્રિંગ પોઝ. બંને હાથ આપણા મેટ ઉપર છે, એલ્બોઝ જમીન ઉપર છે, હથેળી મેટ ઉપર રાખીએ, ફોરઆર્મ્સ મેટ ઉપર છે. શ્વાસ ભરતા ભરતા ધીરેથી માથું ઉપર લઈ જઈએ, ખભાને ઉપર ઉચકીએ. નાભી જમીન ઉપર લાગેલી છે, ઓકે? એકદમ ઉપર નથી જવાનું, ઓલ ધ વે કોણીને લગાવી રાખીએ. થોડા ઊંડા શ્વાસ ભરી અને છોડીએ. ધીરેથી નીચે આવી જઈએ અને આપણા જમણી બાજુ પડખું ફરીને પીઠના ઉપર આવી જઈશું. કમ ઇન્ટુ સુપાઇન પોઝિશન. બંને હાથ શરીરના બગલમાં, આર્મ્સ ટુ ધ સાઇડ ઓફ યોર બોડી. ઘૂંટણથી પગને વાળી લઈએ. બંને પગ વચ્ચે કમર જેટલું અંતર રહેશે. શ્વાસ ભરતા આપણા થાઈઝને, આપણા હિપને ઉપર ઉચકીએ. થોડુંક વેરિએશન કરીશું સેતુબંધ આસનના બ્રિજ પોઝમાં. આપણી જંઘાને થોડુંક કોન્ટ્રાક્ટ કરીએ, ટેલબોનને ટક કરી લઈએ, નાભીને અંદર ખેંચીએ, ઇનર થાઈઝને ટાઈટ કરીએ. શ્વાસ ચાલુ રાખીએ અંદર અને બહાર. ધીરેથી નીચે આવી જઈએ. ફરી એક વખત કરીશું આપણે આસનને. શ્વાસ ભરીએ, થાઈઝને ઉપર ઉચકીએ, હિપ્સને ઉપર ઉચકીએ. આપણી જે ઇનર થાઈઝ છે એને થોડુંક કોન્ટ્રાક્ટ કરીએ, ટેલબોનને ટક કરીએ. શ્વાસ છોડતા નીચે આવી જઈએ, વિશ્રામ. હવે અહીંયાથી જ આપણા બંને પગને ઘૂંટણથી વાળીએ અને બંને હાથથી આપણા ઘૂંટણના નીચેના શિન બોનને પકડી લઈએ.
આપણા શરીરને થોડુંક રોલ કરીશું ફ્રન્ટ એન્ડ બેક પવન મુક્તાસનમાં, આગળ અને પાછળ, જેનાથી સરસ આપણા સ્પાઇનને મસાજ આપી શકીએ. પૂરેપૂરું પાછળ આગળ જઈએ અને ધીરેથી સ્થિર થઈ જઈએ અને પવન મુક્તાસન કરીએ. માથું ઘૂંટણથી નજીક લઈ જઈશું. આસનથી બહાર આવીએ પહેલા આપણા માથાને નીચે લાવીએ, પગને નીચે લાવીએ, પગને ઘૂંટણથી વાળેલા જ રાખીએ. હાથ શરીરના બાજુમાં લઈ જઈએ. હવે આપણે નટરાજ આસનમાં વેરિએશન કરીશું, દક્ષિણામૂર્તિ નટરાજ આસન. સો આપણા જમણા પગને ઉચકીને જમણા પગનો પંજો જે છે એ ડાબા ઘૂંટણના ઉપર રાખી લઈએ. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા બંને પગને જમણી બાજુ નીચે ડ્રોપ કરીએ, માથું ડાબી બાજુ. વિશ્રામ કરીએ આસનમાં, મનને શાંત કરી. વર્તમાન ક્ષણમાં આપણું મન છે, શ્વાસ સરસ લાંબો અને ઊંડો ચાલી રહ્યો છે, શરીર એકદમ સ્થિર છે આસનમાં. આ જ આસનની પરિભાષા છે. ધીરેથી શ્વાસ ભરતા ઉપર આવીએ અને આ જ સ્થિતિમાં શ્વાસ છોડતા લેફ્ટ સાઈડ જઈએ, માથાને જમણી બાજુ. ધીરેથી ઉપર આવીએ, ફરી એક વખત કરીશું રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ. ધીરેથી વચ્ચે આવી જઈએ, જમણા પગને નીચે લઈએ. હવે આ વખતે લેફ્ટ લેગને ઉપર ઉચકીને લેફ્ટ ફૂટ આપણા રાઈટ ની ઉપર રાખીએ અને રાઈટ સાઈડ ડ્રોપ કરીએ, પછી લેફ્ટ સાઈડ લઈ જઈએ. 3 થી 4 ઊંડા શ્વાસ ભરી અને છોડીએ. એના બાદ લેફ્ટ સાઈડ લઈ જઈએ. ધીરેથી સેન્ટરમાં આવીને ફરી એક વખત કરીએ રાઈટ અને લેફ્ટ. ધીરેથી વચ્ચે આવીએ, પગને નીચે લઈ જઈએ, સીધા કરી લઈએ પગને. બંને હાથ આપણા માથાથી પાછળના ભાગ ઉપર લઈ જઈએ, સીધા કરી લઈશું. બંને હાથને ઇન્ટરલોક કરી લઈએ, આપણી પહેલી આંગળી તર્જનીને સીધી રાખીએ અને આખા શરીરને ખેંચીએ. હાથોથી શરીરને ઉપર ખેંચીએ, પગના પંજાથી શરીરને આગળ ખેંચીએ. ફ્લેક્સ યોર ટોઝ પોઇન્ટિંગ ટુ ધ ફ્રન્ટ અને હાથને ઉપર ખેંચીએ. હવે આપણા પગના પંજાને ઉપર અને નીચે લઈ જઈએ, ઉપર અને નીચે. ચાલુ રાખીએ, 3 વખત કરીએ. ઉપર અને સામેની તરફ ખેંચીએ, દૂર લઈ જઈએ, ખેંચીએ, દૂર લઈ જઈએ અને ધીરેથી હાથને વિશ્રામ આપી આગળ લઈ આવીએ. સવાસનમાં શરીરને ઢીલું છોડી દઈએ. હવે આપણે યોગ નિંદ્રા કરીશું. બંને હથેળી આકાશની તરફ ખોલી, પગના પંજા ઢીલા, પગ વચ્ચે થોડું અંતર, ગરદનના પાછળના ભાગને પણ થોડોક આરામ મળે એ રીતે આપણા દાઢીને થોડું ટક કરી લઈશું, ગરદનનો પાછળનો ભાગ સ્ટ્રેચ થઈ જાય. વિશ્રામ કરીએ. આપણું શરીરનું જે પણ વજન હોય એને યાદ કરી લઈએ અને આ
વજનને જમીન ઉપર ઢીલું છોડી દઈએ. શ્વાસ ભરીએ આપણા ભીતર, ધીરે ધીરે શ્વાસ છોડીએ. સજગતાપૂર્વક કોઈ પણ પ્રયત્ન વગર જમણા પગના પંજા ઉપર ધ્યાન લઈ જઈએ. જમણા પગના ઘૂંટણ ઉપર ધ્યાન. જમણા પગની જંઘા ઉપર ધ્યાન. નિતંબના જમણા ભાગ ઉપર ધ્યાન. શ્વાસ ભરીએ અને છોડીએ. હવે શ્વાસ ભરતા જમણા પગના પંજાથી લઈને શ્વાસ છોડતા નિતંબના જમણા ભાગ ઉપર ધ્યાન લઈ જઈએ. શ્વાસ ભરીએ, જમણા પગનો પંજાથી લઈને નિતંબ સુધી ધ્યાન લઈ જઈએ. શ્વાસ છોડતા નિતંબથી જમણા પગના પંજા. As you inhale from your right toe to your right hip, as you exhale from your right hip to your right toe. હવે ગુંજનનો અવાજ કરીશું ભ્રમરની જેમ. શ્વાસ ભરીએ. એવી કલ્પના કરીએ આપણો જમણો પગ હીલ થઈ રહ્યો છે, શરીર હીલ થઈ રહ્યું છે. ધીરેથી ડાબા પગના પંજા ઉપર ધ્યાન લઈ જઈએ. ડાબા ઘૂંટણ ઉપર ધ્યાન. ડાબી જંઘા, લેફ્ટ થાઈ. નિતંબનો લેફ્ટ ભાગ. આખા લેફ્ટ પગ ઉપર ધ્યાન. શ્વાસ ભરતા લેફ્ટ પગના પંજાથી નિતંબના લેફ્ટ ભાગ ઉપર ધ્યાન લઈ જઈએ.
શ્વાસ છોડતા નિતંબથી લઈને પગના પંજા સુધી ધ્યાન. શ્વાસ ભરીએ, ભ્રમરનો અવાજ કરીએ. કલ્પના કરીએ આપણો લેફ્ટ લેગ હીલ થઈ ગયું છે. જેનિટલ્સ, જન્મેન્દ્રિય અને નાભીના ભાગ ઉપર ધ્યાન લઈ જઈએ. ચેસ્ટ રીજન, છાતીના ભાગ ઉપર ધ્યાન. થ્રોટ રીજન, ગળાના. શ્વાસ ભરતા જન્મેન્દ્રિયથી શ્વાસ છોડતા આપણા ગળાના ભાગ ઉપર. You inhale from your genitals as you exhale to your throat region. પેટ અને છાતીના ભાગમાં બધા જ ઓર્ગન્સ હીલ થઈ રહ્યા છે. વિશ્રામ. palms, elbows, shoulder, હથેળી, કોણી અને ખભાના ભાગ ઉપર. શ્વાસ ભરતા હથેળીથી ખભાના ઉપર ધ્યાન. શ્વાસ છોડતા ખભાથી લઈને હથેળી સુધી.
ગરદન, માથું, કપાળ, ચહેરો. આખા શરીર ઉપર ધ્યાન લઈ છે. પગના પંજાથી લઈને માથા સુધી, માથાથી પગના પંજા સુધી. શ્વાસ ભરીએ, છોડીએ. કાયેન વાચા મનસેન્દ્રિયા વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યં સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. શરીરમાં થોડું હલચલ કરી લઈએ. બંને હાથને શરીરના પાછળ લઈ જઈને આખા શરીરને સ્ટ્રેચ કરીએ, જેમ કે એક સરસ ઊંઘમાંથી ઉઠીને અગડાઈ લેતા હોય. આંખો બંધ જ રાખીએ. ધીરેથી આપણી જમણી બાજુ પડખું ફરીને ઉઠીને બેસી જઈએ. આરામદાયક સુખાસનમાં બેસી જઈશું. કમરને સીધી રાખીએ, હાથ ઘૂંટણ ઉપર રાખી દઈએ. થોડા ક્ષણ માટે શરીર એકદમ સ્તબ્ધ કરી લઈએ. પથ્થરની મૂર્તિની જેમ બસ વર્તમાન ક્ષણમાં શ્વાસ અંદરની બહાર જઈએ. ના જવાનું છું, હું જવાનું છું, અત્યારે નીકળું જ છું, તમે મેસેજ કરવાનો જ હતો. મનને અંતર્મુખી કરતા જઈએ. શાંત, કોઈ પણ પ્રયત્ન નથી.
શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. ધીરે ધીરે જ્યારે પણ પૂર્ણતાનો અનુભવ થાય, સમય લેતા લેતા જ્યારે આપણે સુંદર સ્મિત સાથે સુંદર આંખો ખોલી શકીએ છીએ. Very relaxing, right? એકદમ વિશ્રામનો અનુભવ થઈ રહ્યો છે નહીં? તો યોગ નિંદ્રા એ આપણા શરીરને ખૂબ વિશ્રામ આપે છે. અને જેવી રીતે મેં કહ્યું હતું અગાઉ પણ કે આપણા શરીરને હીલ કરે છે. એટલા માટે અવશ્ય યોગ નિંદ્રા જરૂરથી એવરી ડે પ્રેક્ટિસ કરો. બપોરે થોડો સમય કાઢીને યોગ નિંદ્રા જરૂરથી હોશપૂર્વક સજગતાથી આપણે વિશ્રામ કરીએ છીએ. એ વધુ વિશ્રામદાયક હોય છે. મળીશું આવતા વીકમાં. હેવ અ ગુડ વીકેન્ડ. બી હેપી, સ્પ્રેડ હેપીનેસ.